આજે સવાર પડી ગઈ હતી અને મેં લીધો હતો ચેલેન્જ. શેનો ચેલેન્જ છે તે આગળ જુઓ. સવારમાં મેં મોં ધોઈને ફરીથી આપણે ફ્રેશ થવાનો જ હતો, કેમ કે આજે આપણે એક ચેલેન્જની શરૂઆત કરી છે કે આપણી જિંદગીમાં આપણે કંઈક ચેન્જ કરીએ આપણી લાઈફસ્ટાઈલને. એટલે હું ફરીથી આજે મોં ધોઈને જો આગળની જર્ની. આપણો આ કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. આજનો હવારનો વ્યૂ તો બહુ ખૂબ સરસ હતો. એટલામાં તો આપણે ફરીથી જળ પીવા આવી ગયા હતા, એટલે કે પાણી પીવા આવી ગયા હતા. આપણે તો માટલાનું જ જળ પીએ, એટલે કે માટલાનું જ પાણી પીતા હતા. કેમ કે હવે આપણે ઠંડુ પાણી પીવાનું બંધ કરી દીધું છે. પાણી પીને હવે આપણે નીકળી ગયા હતા કસરત કરવા. જો આગળ કસરતમાં બેસીને આપણે ઉઠબેસ કરતા હતા, કે જે નાનપણમાં તો આપણે કરતા જ હતા, તે આજે ફરીથી ચાલુ કરી દીધી હતી. ઉઠબેસ કરતાં જ આપણને તો યાદ આવી ગયું કે આજે આપણે 20 ઉઠબેસ તો કરવાની જ છે, પણ આપણે પહેલાં 10 ઉઠબેસ કરીશું. અને 10 ઉઠબેસ તો આપણાથી થતી જ ન હતી. હા, નાનો હતો ત્યારે તો બહુ ઉઠબેસ કરી લીધી હતી, પણ હવે તો ઉઠબેસ કરતાં તો આપણા તો હપ ચડી જતો હતો, કેમ કે આજે છે આપણો પહેલો દિવસ. તમને બધાને ખબર જ હશે કે આપણો પહેલો દિવસ તો કેવી રીતે સ્ટાર્ટ થતો હોય છે, અને જે છેલ્લા દિવસમાં તો કેવી રીતે કરતા હોય છે. આ છે કમરની એક્સરસાઇઝ, કે કમરને થોડીક રિલેક્સ મળે. આ રિલેક્સમાં તો આપણાને ખૂબ જરૂરી હતી. મેં નાનપણમાં તો ત્યારે તો સ્કૂલમાં બહુ શીખતો હતો. આ બધી જ એક્સરસાઇઝ કરી રહ્યો છું. મને કોઈ બીજી તો આવડતી જ ન હતી. હવે આપણે બેસીને થોડી વાર તો આપણે પ્રાણાયામ કરીશું. થોડી વાર આપણે ધ્યાનમાં બેસીને ફરીથી શ્વાસોશ્વાસની ક્રિયા કરીશું. એટલે કે ઇનપુટ, 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 ઇનપુટ. હા, એમ કરતાં આપણે 25 વાર કરી હતી આ ક્રિયા. તમને વિડીયોમાં તો નહીં ખબર પડતી હોય, પણ આપણે રિયલમાં તો 25 વાર કરી જ હતી. સાચું ને? હા. હજુ તો આગળ બહુ બધી પ્રક્રિયાઓ કરવાના છે આપણે. અને થોડી વારમાં આપણી પ્રક્રિયા પતવાની જ હતી. હવે આપણે ચાલુ કરી દીધું હતું વોર્મ શેક, એટલે કે હાથને ઘસવા અને આપણે મોં પર થોડોક શેક આ છે એક વોર્મ શેક, એટલે કે આપણા બંને હાથોને એકબીજા પર ઘસીને મોં પર શેક કરો, જેથી આપણી ત્વચા ચમકે. હા મિત્રો, મોં પર બધી બાજુ શેક આપો, જેથી આપણી ત્વચાને શાંતિ મળે અને આંખોને પણ રાહત મળે. કેમ કે આંખોને રાહત મળવી એ બહુ ખૂબ સરસ વાત છે. નહીં તો તમને એમ લાગશે કે આજે તો દિવસની શરૂઆત જ ખરાબ થઈ હતી મારી, એટલે કે તમારી. ફરીથી આપણે પાછળ ગરદનની સાઈડ પણ શેક આપવો, જેથી આપણને રિલેક્સ લાગે. હવે આપણે કરીશું હેર મસાજ. હા, આ હેર મસાજ કંઈ અલગ તમને લાગતી હશે, પણ આ મસાજથી જ આપણા મસ્તિષ્કને રાહત મળતી હોય છે. હવે આપણે કરીશું શ્વાસોશ્વાસની ક્રિયા. હા, એટલે કે શ્વાસ લેવો, થોડીક સેકન્ડ રોકી રાખો અને પછી છોડવો. હવે આમાંથી આપણે કરીશું શાંતિ ક્રિયા, કેમ કે આમાં તો આપણને વાર જ લાગતી હોય છે. આ ક્રિયા બહુ ખૂબ સારી છે અને આપણા ફેફસા માટે તો બહુ જ રાહતદારી છે. કેમ કે આની અંદર તો આપણને રાહત જ મળતી હોય છે. હા મિત્રો, થોડુંક તો આપણી માટે કરવું જ પડે, કેમ કે લાઈફમાં કંઈક કરવું હોય ને તો આપણે પોતાથી જ શરૂઆત કરવી પડે.
જો આપણે બીજાને કહેવા જઈશું તો કાંઈ ન મેળ પડે. હવે આ ગરદનની રાહત માટેનો આ જે ઓપોઝિટ સાઈડમાં ફરાવાની ગરદન, પછી ડાબેથી જમણે ને જમણેથી ડાબી બાજુ કરવાની હોય છે કસરત, જેથી આપણે ગરદનની જે મચકોડ પણ આ કસરત કરતાં તમારે ધીરે કસરત કરવી પડતી